નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત। ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા શક્તિવંદન દોડ, શક્તિવંદન યાત્રા સહિત 4 માર્ચથી 6 માર્ચ ત્રિદિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। જેના ભાગરૂપે મહીસાગર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ક્રિસ્ટલ કેમ્પસ મોટા સોનેલા ખાતે નારી શક્તિવંદન મેરેથોન દોડ રન ફોર નેશન, રન ફોર મોદી યોજાઈ હતી, જેમાં મહિલા અગ્રણીઓ સહિત નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દોડમાં વિજેતા મહિલાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા, મહિલા મોરચા જિલ્લા પ્રમુખ નિશાબેન સોની, શક્તિવંદન કાર્યક્રમના ઇન્ચાર્જ હેમલતાબેન ભોઈ, સહકન્વીનર મનુભાઈ પટેલ, હિમાંશુભાઈ શાહ, મૂળજીભાઈ રાણા, સમીરભાઈ મહેતા, મહામંત્રી લીલાબેન પટેલ, મણિબેન ભમાત, પૂર્વ પાલિકા પ્રમુખ ભાવનાબેન મહેતા, અમીબેન ભાવનાબેન પટેલ, મધુબાલાબેન સહિત અગ્રણી મહિલા કાર્યકરો અને નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી। આજ રોજ માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને આવકારવા માટે રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે શક્તિવંદન મેરેથોન દોડનું આયોજન મહીસાગર જિલ્લા લુણાવાડા ક્રિસ્ટલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે। તેમાં મોટી સંખ્યાની અંદર મહિલાઓ પણ ઉપસ્થિત રહી છે અને કાર્યક્રમનું સારી રીતે આયોજન થયું છે અને દર મહિલાઓએ પણ આમાં ભાગ લીધો છે। ભારત માતા કી। મારું નામ છે ભોઈ રાજવી। હું ક્રિસ્ટલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરું છું, મોટા સોનેલા, GNM 3rd યર। આજે નારી શક્તિ વંદનનો પ્રોગ્રામ છે, જેમાં મોદી સાહેબે નારી શક્તિઓનો ઘણા બધા એવા યોજનાઓ બહાર પાડી છે, જેમાં છોકરીઓને શિષ્યવૃત્તિ જેવો લાભ આપે છે, મફત પાસ બસની સેવામાં લાભ આપે છે। એમાં છોકરીઓને ભણવામાં ખાસી બધી એવી સુવિધાઓ પૂરી પાડે છે। છોકરીઓને મફત પાસ સેવા આપે છે, જેમાં છોકરીઓને ઘર આંગણેથી સ્કૂલ કોલેજ તરફ પહોંચવા માટે દૂર લોંગ રૂટ પડે છે, તેના માટે મોદી સાહેબે એમને સાયકલ સેવા યોજના બી આપી છે। છોકરીઓને એવી કુપોષણ છોકરીઓ હોય છે તેના માટે ખોરાક છે, એવા બાલ મંદિરમાં બી છોકરીઓને એવા ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે છે। છોકરીઓ માટે એવા અનેક લાભ છે, તેથી મોદી સરકારને આપણે એનો આભાર વ્યક્ત કરીએ છીએ। અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ, તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ।